લજ્જા ભાભી, મેથીની ભાજી લઈ આવી છું. તમારે 2 દિવસમાં નીકળવાનું હશે તો પછી બીજા કોરા નાસ્તા પણ લઈ જવાના હશે ને. હું આજે જ થેપલા વણી દઉં છું. તમારે બીજું કંઈ લઈ જવાનું હોય તો મને કહી દેજો, એ પણ બધી તૈયારી કરી નાખીશ. અને હા, તમને પેલું અથાણું ભાવે છે ને, એ પણ આપણે મૂકી દઈશું. મારા લજ્જા ભાભીને અમેરિકામાં પણ ખાવા પીવાની કોઈ પણ વસ્તુમાં તકલીફ ના પડવી જોઈએ. લજ્જા ભાભી. હા મીરા. શું થયું? ક્યાં ખોવાયેલા છો? કઈ નહીં. તો પછી આમ ચહેરો સાવ કેમ ઉતરી ગયો છે? સવારે તો એકદમ ખુશ અને ઉત્સાહમાં હતા. શું થયું? કઈ ચિંતા છે? મીરા, મેં આજે વસુંધરા મમ્મીજી અને મોટીબાની વાતચીત સાંભળી. તો એમાં મોટીબા એમને કહી રહ્યા હતા કે એમણે ચિરાગના પપ્પાથી એ વાત છુપાવી ન જોઈએ. કઈ વાત? એ તો મને પણ નથી ખબર, પણ એટલું સંભળાયું કે આમાં જીવને જોખમ છે. કોના જીવનું જોખમ? શેનું જોખમ? એ તો ખબર નથી પડી રહી. રજા ભાભી, તમને શું લાગે છે કે વસુંધરા માસી પોખરાજભાઈથી એવી તે કઈ વાત હશે જે છુપાવી રહ્યા છે? જો એની ખબર મને હોત તો હું આટલા વિચારો કરી જ ના રહી હોત. આ ઘરમાં બધા જ લોકો કંઈકનું કંઈક છુપાવે છે. મને તો વસુંધરા મમ્મીજી એટલા સારા લાગતા હતા, પણ એમના મનમાં પણ કંઈક ચાલી રહ્યું છે. એ પણ મોટીબા જેવા જ નીકળ્યા. આ શું બોલો છો તમે? સાચું કહું છું મીરા, મને કંઈ જ નથી સમજાઈ રહ્યું કે કોના પર વિશ્વાસ કરવો ને કોના પર વિશ્વાસ ના કરવો. લજ્જા ભાભી, જો તમને એવું લાગતું હોય ને તો તમારે વસુંધરા માસી સાથે સીધી વાત કરવી જોઈએ. તને શું લાગે છે કે હું એમની પાસે જઈશ તો એ મને કહી દેશે? અરે એ ચિરાગના પપ્પાથી વાત છુપાવી રહ્યા છે તો મને તો કેવી રીતે કહેવાના? મને લાગે છે કે આ વાતની જાણકારી મારે જાતે જ મેળવવી પડશે. તમે હિરેનભાઈ છો ને? હા, પણ તમે કોણ? હું એમની પત્ની છું. બહેન, તમે ખસી જાવ તો સારું છે. હું કોઈ લેડીઝ પર હાથ નથી ઉપાડતો. બાકી આને તો હું આજે છોડીશ નહીં. નહીં, પ્લીઝ તમે જરા શાંત થઈ જાઓ ને 2 મિનિટ મારી વાત સાંભળી લો. હું માનું છું કે આના દાદી તમારી ફોઈને બહુ નુકસાન પહોંચાડ્યું છે, પણ એમાં આનો શું વાંક છે? તો મારા ફોઈનો પણ શું વાંક હતો? એની દાદીને કારણે મારી ફોઈને આજીવનની સજા તો થઈ ને. એમ પણ હું એમને વર્ષોથી શોધું છું. આજે એમના પૌત્રને નુકસાન પહોંચાડીને મારી ફોઈનો બદલો જરૂરથી લઈશું. નહીં, પ્લીઝ. પ્લીઝ જો તમે આ પથ્થરથી મને ડરાવી રહ્યો છે તું? આ પથ્થર હું તમને મારવા માટે નહીં, પણ તમારા હાથમાં આપવા માટે ઉપાડી રહ્યો છું. તમારી ફોઈની આંખો મારી દાદીના કારણે જતી રહી હતી ને, તમારે આનો બદલો જ લેવો છે ને. લો આ પથ્થર. પથ્થરથી મારી બંને આંખો ફોડી નાખો તો તમારો બદલો પૂરો થઈ જશે ને, તો તમને શાંતિ મળી જશે ને. હા, જો આનાથી તમને શાંતિ મળતી હોય તો ઉપાડો પથ્થર, પણ આનાથી તમારી કોઈની આંખો પાછી તો નહીં આપી જાય ને. જુઓ, વેરને વધારે છે. કોઈને નુકસાન પહોંચાડીને તમને ક્ષણિકભરનો આનંદ મળી શકે, પણ જીવનભરનો ઉચાટ મળે છે. તમારે મારી પાસેથી શું જોઈએ છે? અમારા દાદી એટલે કે મોટી બાએ અમારાથી ઘણી બધી વાતો છુપાવી છે,
અમને તો આ વિશે પણ કંઈ ખબર નથી, પણ આ તો ધનસુખ કાકાએ કહ્યું ત્યારે તમારા ફોઈ માતે વિશે ખબર પડી. હું તમને હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું, તમને એમના વિશે જે પણ કંઈ ખબર હોય પ્લીઝ અમને કહો. અમારે એક એક વાત જાણવી છે, પ્લીઝ. ઠીક છે, મને જેટલી ખબર છે એટલું હું તમને જણાવું છું. મારો જન્મ પણ ત્યારે નહોતો થયો. મારા બાપુજીએ મને વાત કરી હતી કે તમારા દાદી કુંદનબેને મારી ફોઈને ગુસ્સામાં ધક્કો માર્યો હતો. એ લોકો ક્યાંક પિકનિક પર ગયા હતા અને કોઈ વાતને લઈને ઝઘડો થયો અને તમારા દાદી કુંદનબેને મારા ફોઈને ધક્કો મારી દીધો. એ પડી ગયા અને એમની આંખો જતી રહી. એમનો એક પગ કામ નથી કરતો. તમારા દાદીને કારણે મારા ફોઈનું જીવન ખરાબ થઈ ગયું. એમના ક્યારે લગ્ન પણ ન થઈ શક્યા. બિચારા આખું જીવન કોઈ બીજાના સહારે જીવ્યા. તમારા ફોઈ સાથે ખરેખર બહુ જ ખોટું થયું છે, પણ મને તો આશ્ચર્ય એ વાતનું થાય છે કે મોટી બાએ કોઈને નુકસાન પહોંચાડ્યું. મોટી બા તો બધાનું ધ્યાન રાખવા વાળા અને બહુ જ પ્રેમાળ છે. એ પોતાના સ્વભાવથી વિરુદ્ધ વર્તન કેવી રીતે કરી શકે? મને બધી વાતની નથી ખબર. મને એટલી ખબર છે કે તમારા દાદીને કારણે મારા ફોઈનું જીવન બરબાદ થઈ ગયું છે. અને કાયદો પણ કેવો છે, એના માટે ફક્ત 2 વર્ષની જેલની સજા થઈ એમને, બસ. આટલું મોટું પાપ કરવાની સજા ફક્ત 2 વર્ષ. 2 વર્ષની સજા? હા, તમારા દાદીએ જે કર્યું હતું ને એના માટે ફક્ત 2 વર્ષની સજા થઈ હતી અમને. શું તમે એમને કહી શકો કે એ લોકો ક્યાં રહેતા હતા? એની જાણકારી આપી શકો? એ જ્યાં રહેતા હતા એ જગ્યા તો કદાચ ખાલી થઈ ગઈ છે. અત્યારે ત્યાં એક ફેક્ટરી ખોલી છે. પણ હા, જે વખતે તમારા દાદીએ મારા ફોઈ પર હુમલો કર્યો ત્યારે એમના એક સારા મિત્ર હતા, વસુંધરાબેન. એ બંને અમદાવાદ શિફ્ટ થઈ જવાના હતા, બસ એટલી મને ખબર છે. મારા બાપુજીએ મને એક વાત કરી હતી કે વસુંધરાબેનના પપ્પાએ અમદાવાદમાં એક મોટી જગ્યા ખરીદી છે અને ત્યાં એક મકાન બનાવવાના હતા. પણ એ પહેલા જ કુંદનબેનને સજા થઈ ગઈ. તમે જણાવીશું કે મકાન ક્યાં છે? મને એ વાતની કઈ ખબર નથી. મને એટલી ખબર છે કે એ મકાન એમણે ખરીદ્યું હતું. એનો અર્થ એ કે એ વખતે જ એમને કુંદન નિવાસ ખરીદ્યો હતો. જો વસુંધરા આંટીના પપ્પાએ કુંદન નિવાસ ખરીદ્યું તો એનું નામ કુંદન નિવાસ કેમ રાખ્યું? વસુંધરા નિવાસ કેમ ના રાખ્યું? મારે એકવાર તમારા દાદીને મળવું છે. મારે એમને પૂછવું છે કે એમણે જે કંઈ કર્યું છે એ વાતનો એમને અફસોસ થાય છે કે નહીં. જો ભૂતકાળને તો આપણે નથી બદલી શકવાના, પણ હું એટલી જ વિનંતી કરીશ કે તમે તમારા મનમાંથી આ નફરતને કાઢી નાખો. કારણ કે આ નફરતની આગ જેના માટે નફરત હોય છે માત્ર એને જ નહીં, પણ જેના મનમાં નફરત હોય છે ને એને પણ બાળી નાખે છે. અને તમારે મોટી બાને મળવું છે તો અમે મળાવીશું ને. અમે પણ ઈચ્છીએ છીએ કે તમે એમને મળો. હજુ ઘણા બધા પ્રશ્નોના જવાબ મેળવવાના બાકી છે. શું ખબર કે તમે એમને મળો તો અમને અમારા પ્રશ્નોના જવાબ મળી જાય, પણ ત્યાં સુધી તમે કોઈને કહી ના કહેતા. ઠીક છે. ધનસુખનો ફોન આટલા વર્ષે? હલો, કેમ છે તું? આટલા વર્ષે ફોન કર્યો તે? હું ઠીક છું, બધું ઠીક છે ને? તારો પૌત્ર અને એની વહુ આવ્યા હતા એટલે મને જૂની વાતો યાદ આવી ગઈ. મને થયું કે લાય તારી સાથે ફોન પર વાત કરું. ધ્વનિ તને સરગમ? હા, કુંદન અને વસુંધરા વિશે પૂછપરછ કરતા હતા.
તો પછી તે શું કર્યું? અરે થયું એવું કે એ જ વખતે માલતીનો ભત્રીજો હિરેન ત્યાં આવી ગયો. એ ધ્વનિતને જોઈ ગયો અને એણે એના ઉપર હુમલો કરી દીધો. જોકે મેં એને કંઈ થવા નથી દીધું, પણ મારે ના છૂટકે એને માલતી વિશે વાત કરવી પડી. જોકે તું ચિંતા ના કર, મેં એમને એ વાત નથી કરી. મેં તો એટલું જ કહ્યું કે મને બહુ ખબર નથી, અને હું તો 16 વર્ષનો હતો ત્યારથી જ એને ઓળખું છું. આ તે બહુ સારું કર્યું. એ ક્યાં છે? એ અહીંયા આવી ગઈ છે. વર્ષો સુધી અમેરિકા જ હતી, પણ હવે અહીંયા જ છે. ધ્વનિત અને સરગમ બીજે ક્યાંય ગયા હતા? એમને માલતીના ભત્રીજાને મળવું હતું. જોકે મેં એમને સમજાવીને અમદાવાદ રવાના કરી દીધા છે. હા. સરગમ, સરગમ સાંભળ ને, મારે તારી સાથે વાત કરવી છે. બિરજુ વિશે સરગમ, હું તને એક્સપ્લેન કરી શકું છું કે શું કામ હું બિરજુને મળી હતી. આપણે એ બધી ચર્ચાઓ પછી કરીશું. અત્યારે મારે મોટીબાનું અગત્યનું કામ છે. સરગમ, અત્યારે પ્લીઝ બિરજુ વિશે ઘરમાં કોઈને ના કહેતી ને. એક શરતે, જો તું મને બિરજુ સાથે મળાવીશ તો. સરગમ, હું તને આટલી રિક્વેસ્ટ કરી રહી છું અને તું એને મળીને બોલવા માંગે છે. તું ખોટું સમજી રહી છે. મારે બિરજુની મદદ જોઈએ છે કંઈક શોધવામાં. મદદ? હા, એવું કંઈક છે કે જેમાં બિરજુ સાથે હશે ને તો કામ ઈઝી થઈ જશે. એવી વાત છે તો હું હમણાં જ એની સાથે વાત કરું. મારા ફોનમાં તો બેટરી જ પતી ગઈ છે. લે, મારા ફોનથી વાત કર લે. એણે ફોન કટ કરી દીધો. આઈ થિંક એ કોઈ મીટિંગમાં હશે. એણે મને કહ્યું હતું કે ડ્યુટીના કામથી એ ક્યાંક બહાર જાય છે. ઠીક છે, એનો ફોન આવે ને તો વાત કરી લેજે. હું મોટી બહેનને શોધવા જાઉં છું કે ક્યાં છે. તું અને બિરજુ ભાગીને લગ્ન કરવાનું તો નથી વિચારી રહ્યા ને? સરગમ, તું કેવી વાત કરે છે? તને લાગે છે કે હું આવું કોઈ પગલું ભરીશ? જ્યારથી મોટી બાએ લગ્નની વાત કરી છે તો મારા મનમાં આવો કોઈ વિચાર જ નથી આવ્યો. અમે હું ને બિરજુ એઝ અ ફ્રેન્ડ જ મળીએ છીએ. બિરજુ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, એટલે અમે મળીએ છીએ અને કોમન ટોપિક પર વાત કરીએ છીએ. એટલી જ વાત છે. તું જે વિચારે છે એવું મારા મનમાં કંઈ જ નથી. તો સારું છે, પણ મોટી બા ક્યાં હશે? મારે એમની સાથે અર્જન્ટ વાત કરવી છે. હું જરા જોઈને આવું. તો ફોન આવે તો બિરજુ સાથે વાત કરી લેજે. આમાં શું ભરવાનું છે સમજાતું નથી. અરે પપ્પા, તમે ચિંતા શું કામ કરો છો? હું છું ને. તમે જ્યાં સિગ્નેચર કરવાની છે ત્યાં સિગ્નેચર કરી દો, બાકીની બધી ડિટેલ્સ હું ભરી દઈશ. તમે ખાલી તમારો પાસપોર્ટ નંબર, આધાર કાર્ડ નંબર, એ બધી ડિટેલ્સ મને આપી દો. લાવ. ફોર્મ ભરાઈ ગયું? ના, હજી ઘણી બધી વિગતો ભરવાની બાકી છે. મને સમજાવ્યું નહીં, પણ આયાન ભરી દેશે. હું એને મારી બધી ડિટેલ્સ આપી દઈશ. પપ્પા, આમાં એડ્રેસમાં શું ડિટેલ્સ ભરવાની છે? આમાં બધું માગ્યું છે. મને બધી એડ્રેસની ડિટેલ્સ આપો ને, અને આ પેલી દુકાનના એડ્રેસની ડિટેલ્સ પણ આપજો. હા, હું લઈ આવું. બેટા 11 વાગે નીકળવાનું છે, તું રેડી રહેજે. હા. મોન્ટીનો મેસેજ હતો. તારે સરગમ ઉપર નજર રાખવાની છે. કેમ? એ કંઈક તપાસ કરી રહી છે. પણ મને તો વસુંધરા દાદી ના પાડતા હતા કે મારે એ લોકો સાથે રિલેશન ના રાખવા જોઈએ. મોન્ટી અને ઇન્દુ સાથે? હા. આ આપણા બંને વચ્ચેની વાત છે. હું વસુંધરાને જાણ નહીં થવા દઉં. તું ચિંતા નહીં કરતો.
બસ સરગમ પાસેથી જાણવાની કોશિશ કર કે શું કરી રહી છે. સરગમ ભાભી શું કરી રહ્યા છે? કંઈક તો કરી જ રહી છે ને એ જ જાણવું છે. અમે અમેરિકા જઈએ પહેલા મારે અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી જોઈતા. અમે ત્યાં પહોંચી જઈએ પછી જે થવું હોય એ થાય. એક વખત અમેરિકામાં અમારો પગ પડી જાય ને પછી બધું જ ફોડી લઈશું. તમે ચિંતા નહીં કરો. હવે હું સરગમ ભાભી પર બરાબર નજર રાખીશ. તમે જે જાણવા માંગો છો એ હું જાણવાનો પૂરો પ્રયત્ન કરીશ. મેં બધે જ જોઈ લીધું. મોટી બા ક્યાંય દેખાતા નથી. ક્યાં ગયા છે? સર્વન્ટ રૂમમાં પણ નથી. હવે મને ધીમે ધીમે બધું જ સમજાઈ ગયું છે કે મોટી બા શાંત શું કામ છે. શું કામ? ડેફિનેટલી વસુંધરા આંટી મોટી બાને ધમકી આપી હશે કે જો મોટી બાએ મોઢું ખોલ્યું ને તો એ ઘરમાં બધાને આ 2 વર્ષના સજાની વાત કહી દેશે અને એટલે બ્લેકમેલિંગને કારણે મોટી બા ચૂપ હશે. ના, તું માને છે એવું કંઈ જ નથી. તમે લોકો ધનસુખભાઈને મળવા ગયા હતા ને? તમે માલતીના ભત્રીજા હિરેનને પણ મળ્યા. હવે જ્યાં તમને બધી હકીકતની જાણ થઈ ગઈ છે તો મારે છુપાવવાનો કોઈ અર્થ નથી. એટલે એ જે કહી રહ્યા છે એ સાચું છે? હા, સાચું છે. એટલે તમે હિરેનના ફોઈ માલતીને? હા, એક દુર્ઘટના હતી જે મારા કારણે થઈ હતી. મોટી બાપ, એક્ઝેક્ટલી શું થયું હતું? જે થયું એ જાણી જોઈને નથી કર્યું. સમય, સંજોગ અને બાળપણના આવેગમાં થયું હતું. અમારા સ્કૂલની પિકનિક પિલેશ્વર ગામ ગઈ હતી. ત્યાં એક શંકર ભગવાનનું મંદિર હતું અને એની બાજુમાં આંબાનું એક ઝાડ છે. બધા ધોરણના વિદ્યાર્થીઓ ત્યાં આવ્યા હતા. એમાંની એક માલતી પણ હતી. એક નાના છોકરાને હેરાન કરી રહી હતી. એ છોકરો આંબા પરથી કેરી તોડીને લાવતો તો આ માલતી એની પાસેથી કેરી લઈને પોતે ખાઈ જતી. મેં જોયું અને માલતીને કહ્યું પણ ખરું કે આવું કેમ કરી રહી છે. તો માલતી મારા ઉપર ગુસ્સે થઈ ગઈ. અમારા વચ્ચે બોલાચાલી થઈ. ગુસ્સામાં આવીને એ મને ધક્કો મારવા ગઈ ને ત્યાં એનો જ પગ લપસી પડ્યો અને એ ખાડામાં પડી ગઈ. ખાડામાં ખીલ્લીઓ હતી એ એની આંખોમાં પેસી ગઈ એટલે આંધળી થઈ ગઈ. ઉપરથી પડી એટલે એક હાડકું પણ ભાગી ગયું એનું અને એ આજીવન પથારી વશ થઈ ગઈ. પણ આને તો અકસ્માત કહેવાય ને? એક રીતે તો અકસ્માત જ કહેવાય, પણ ત્યાં હું હાજર હતી એટલે મને સજા થઈ. 2 વર્ષની? કારણ કે હું એ વખતે 18 વર્ષની નાની હતી એટલે 2 વર્ષની સજા થઈ હતી. એટલે આ બધી વાત કોઈને ખબર ના પડે એટલે તમે બધું સહન કર્યું? કે પછી વસુંધરા આંટી તમને બ્લેકમેલ કરી રહ્યા હતા? કે પછી ધમકી આપી હતી? જરાય નહીં. તમે બંને સારી રીતે એ વાત જાણી લો કે વસુંધરાએ મને ક્યારેય કોઈ ધમકી નથી આપી. હું આ ઘરની કેરટેકર હતી, છું ને રહીશ. આ ઘરની માલકીન એ જ. તમારે હજુ કંઈ કહેવું છે? ના. શ્યોર? કેમ આવું પૂછે છે? કારણ કે હજુ પણ તમે અર્ધ સત્ય જ કહી રહ્યા છો. અર્ધ સત્ય? હા, મને જાણવા મળ્યું છે કે લોન બાપુજી ચૂકવી હતી જેની રકમ 90% હતી. એટલે કાયદેસર રીતે તો આ ઘર બાપુજીનું છે. તેમ છતાં પણ તમે સ્વીકારી લીધું કે આ બધું જ વસુંધરા આંટીનું છે. શું કામ? શું કામ મોટી બા, શું કામ? આ બધું ખોટું છે. મારી પાસે આના પુરાવાઓ છે. જુઓ મોટી બા, લોનની એનઓસી. આ જુઓ બાપુજીનું સ્ટેટમેન્ટ.
આ બધા જ લીગલ ડોક્યુમેન્ટ્સ એ સાબિત કરે છે કે આ ઘર બાપુજીના નામ પર હોવું જોઈએ. તો પણ રમણીકલાલ પરીખના નામ પર છે, એવું કેમ? અચ્છા, એટલે તમે લોકો મારી પાછળ આ બધી તપાસ કરવા માટે ગયા હતા એમ ને? અમે બસ એટલું જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તમે કોને બચાવો છો. હું કોઈને બચાવી નથી રહી. હું વ્યવસ્થિત તપાસ કરી છે ને તમે લોકોએ. તો સાચું શું છે એટલી તો ખબર પડી હશે ને તમને. મેં ને તમારા બાપુજીએ રમણીક કાકાને વચન આપ્યું હતું કે આ ઘર એમના નામે જ રહેશે, એટલે જ આ ઘરનું નામ બદલાયું નથી ને એટલા માટે જ આ ઘરની માલિક વસુંધરા છે. પણ મોટી બા, બસ હવે તારે કોઈ તપાસ કરવાની નથી સરગમ. મેં તને બધી હકીકત કહી દીધી છે. હવે શું જાણવું છે તારે? તમે હજી બધી માહિતી અમને આપી જ નથી. આ તો મેં જેટલી તપાસ કરી એમાં તમે હા પાડી છે. હવે મારા તરફથી કંઈ જ કહેવાનું કે સાંભળવાનું રહેતું નથી. આજ પછી તારે કોઈ તપાસ નથી કરવાની. તો તને મારા બસ મોટી બા, બસ મોટી બા, બસ. હવે મને વધારે સમ નહીં આપતા. આજ સુધી તમે મને બહુ સમાપીને બાંધી દીધી છે, પણ હવે નહીં. હું તપાસ કરીશ. જ્યાં સુધી તમારા માથેથી આ કેરટેકરનું લેબલ નહીં જાય, તમારી ઉપર ઉભા થયેલા પ્રશ્નોના મને જવાબ નહીં મળે, ત્યાં સુધી હું તપાસ કરીશ. કોઈ તમને ખોટા સાબિત કરે અને હું એ થવા દઉં, એવું નહીં થાય મોટી બા. તમારા મૌનનું કારણ હું જાણીને રહીશ, અને એમાં હું સફળ થઉં એ માટે મારે તમારા આશીર્વાદ જોઈએ છે. જો તમે બધું જ સત્ય કહી દીધું છે અને કોઈને નથી બચાવી રહ્યા, તો પછી મને આશીર્વાદ આપો મોટી બા. મોટી બા, તું માને છે એટલું મોટું જોખમ નથી વસ્તુ. પણ મારું મન નથી માની રહ્યું. આવતીકાલે આ શર્ટ અને ટાઈ પહેરવાનો છે અને નીચે બ્લેક પેન્ટ પહેરીશ, ચાલશે ને? એકદમ પરફેક્ટ શર્ટ છે. મોટી બા, એક મિનિટ. હા મોટી બા, તમને એક વાત કહું, માનશો? હા બોલ ને બેટા. ચાલો અમારી સાથે અમેરિકા. અરે હું અમેરિકા આવીને શું કરીશ? તમે અમારા બધાથી ગુસ્સે છો એટલે આવું કહો છો ને? ના પુખરાજ, હું સાચું કહું છું. હું જરાય ગુસ્સે નથી. તો પછી ચાલો ને અમારી સાથે અમેરિકા. આમના પણ વિઝા કરાવી દો ને. પુખરાજ, ભૂલી ગયો કે હું ઘરની કેરટેકર છું. અને કેરટેકર હોય એને ઘરની કેર કરવાની હોય. હવે હું જો ઘરની બહાર જતી રહું તો પછી ઘરનું ધ્યાન કોણ રાખશે? અને અહીંયા બીજા ઘણા બધા કામ બાકી છે, પણ તને મારા ખૂબ આશીર્વાદ છે. મોટી બા, આવતીકાલે સવારે 11 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, એટલે હું 9 વાગે નીકળી જઈશ. ત્યારે તમે મંદિર હશો, એટલે અત્યારે જ આશીર્વાદ આપી દો. પુખરાજ બેટા, ભગવાન તને ખૂબ લાંબી ઉંમર આપે. તું 100 વર્ષનો થાય બેટા, તને મારી પર ઉંમર લાગી જાય પુખરાજ. લજ્જા ભાભી,
આજે સાંજે શું રસોઈ બનાવીશું? એકનું એક શાક ખાઈને કંટાળી ગયા છે મીરા. હા, એટલે જ તો હું રોજ નવી નવી રેસીપી શોધીને બનાવું છું. એ મીરા, મેં પણ એક રેસીપી જોઈ છે. એની રેસીપી એકદમ અલગ જ છે. ઢોકળીનું શાક. મને લાગે છે આપણે એ બનાવીએ તો. પણ લજ્જા ભાભી, એ રેસીપી મને યાદ નથી. અરે ડોન્ટ વરી, આપણે વિડીયોમાં જોઈને બનાવી લઈશું. હા, પણ ફોન ક્યાં છે? પણ આ ફોન કોનો છે? અરે જેનો હોય એનો, આપણે તો રેસીપી જોવાથી કામ છે ને. મેં 9 મહિના એને મારા પેટમાં રાખ્યો છે. મારો જીવ એની સાથે જોડાયેલો છે. હા તો પણ એની ક્યાં ના છે વસુ? કારણ કે ટ્રીટમેન્ટ પહેલા ડોક્ટર ડોનરને બધી જ વાત એક્સપ્લેન કરે છે. એવું તો કઈ નથી ને જેમાં મને જોખમ છે. તને નહીં, પોખરાજને. આ ટ્રાન્સપ્લાન્ટમાં ડોનરને વધારે જોખમ હોય છે. અરે હયાન, બોલ ને, શું થયું? ધ્વનિત, મને મોટીબાની બહુ ચિંતા થઈ રહી છે. નક્કી મોટીબા આપણાથી કંઈક તો છુપાવી રહ્યા છે. એવું અમને પણ લાગે છે. તો આપણે આ વિશે તપાસ કરવી જોઈએ ને. ખરેખર બહુ બધી વાતો છુપાવવામાં આવી જ રહી છે. મને સરગમ પણ શોધી જ રહ્યા છે. અને તને ખબર છે કે સારું છે, કોઈ તો છે જેને અમારી જે મોટી બાની ચિંતા છે. બાકી મને તો એમ હતું કે તું પણ બીજા બધાની જેમ મોટી બાને જ ખોટા સમજે છે. ના ના, હું એવું નથી વિચારતો. એના માટે થેન્ક યુ. તો આ બાબતે તમે કંઈ શોધ્યું? ના, પણ પ્રયત્ન ચાલુ છે. એમાં અમને તારી મદદની જરૂર પડશે. અમે શોધી તો રહ્યા છે, પણ કંઈ ખબર નથી પડી રહી. ઓહ, એટલે હજુ સુધી આ વિશે તમને કોઈ જાણકારી નથી મળી? હા. ના. ના, હજી સુધી કઈ જાણકારી મળી નથી, પણ મળશે. હા, પણ એટલું તો ખબર પડી ગઈ છે, નક્કી કોઈ મોટું રહસ્ય છે. નક્કી મોટી બા અને વસુંધરા આંટી કંઈક છુપાઈ રહ્યા છે. તું જો ને, આ બધા શું જૂના અકાઉન્ટ્સના પેપર બધા આમ ફેલાવીને બેઠો છે. હું 2 મિનિટ રૂમની બહાર જોઉં કે તું રૂમને કેવો કરી નાખે છે. અરે ચાલો હવે જલ્દી, આ બોખરા જંગલના વિઝાની તૈયારી પણ કરવાની છે ને. એમને અમેરિકા જવા નવારા પણ તો કરવાના છે. આપણે આ બધી તપાસ પછી કરીશું. હા, ગુડ નાઇટ. ગુડ નાઇટ. સરગમ તે આવું કેમ કર્યું? અયાનથી બધું કેમ છુપાવી રહી છે? આપણને બધી જાણકારી મળી તો ગઈ છે. એના 2 કારણ છે. એક તો આપણને હજુ સુધી અર્ધ સત્ય જ ખબર છે. બીજી માહિતી આપણે મેળવવાની બાકી છે. એટલે જ્યાં સુધી આપણને પૂરી વાતની ખબર ના પડી જાય ને, ત્યાં સુધી આપણે આ માહિતી આપણા સુધી જ રાખવી જોઈએ. અને બીજી વાત, હું નથી ઈચ્છતી કે અયાન કે બીજા કોઈને આ વાતની ખબર પડે અને આપણી તપાસમાં ખલેલ પહોંચે. તારી વાત સાચી છે. અને જે રીતે મોટીબા બોલી રહ્યા હતા ને, મને ગળે સુધી ખાતરી છે કે સાચું નહોતા બોલી રહ્યા. એ કંઈક તો છુપાવી રહ્યા છે. અને મને એક તો આ પ્રશ્નનો જવાબ પણ નથી મળી રહ્યો કે આ રમણીક અંકલે જ્યારે આ પ્રોપર્ટી ખરીદી તો આ પ્રોપર્ટીનું નામ એમને પોતાની દીકરી વસુંધરાના નામ ઉપરથી વસુંધરા નિવાસ કેમ ના રાખ્યું અને કુંદન નિવાસ કેમ રાખ્યું?